હેલો મારા મન મોજીડાઓ, આજે આપણે આવી ગયા છીએ સ્પોકન ઇંગ્લિશના વાક્યોની ટ્રીક લઈને. સ્પોકન ઇંગ્લિશના આ વાક્ય તમે જોઈ લેજો, સ્પોકન ઇંગ્લિશના વાક્યની ટ્રીક તમે જોઈ લેજો. તમે ઘરે બેઠા કરોડો વાક્યો જાતે બનાવી શકશો. આપણે રોજિંદા જીવનમાં જે બોલીએ છીએ સ્પોકન ઇંગ્લિશ, એની એકમાત્ર ટ્રીકથી તમે ઘરે બેઠા અંગ્રેજી આખો દિવસ બોલ કરશો. ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, થઈ જાઓ તૈયાર. સ્પોકન ઇંગ્લિશના વાક્યોની ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હોય તો કહેજો. ચાલો થઈ જાઓ તૈયાર. એ પહેલાં આજનો બપોરનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. ચાલો આપણે બોલીએ છીએ, જસ્ટ એક્ઝામ્પલ આપણે બોલીએ છીએ. ચાલો એક વાક્ય લઈએ આપણે. ચાલો અહીં આવો, ચાલો અહીં આવો, અહીં આવો. મારા મન મોજીલા વાલીડાઓ, એ પહેલાં યાદ રાખજો, સ્પોકન ઇંગ્લિશમાં આપણે દરરોજ જે વાક્ય બોલીએ છીએ, અહીં આવો, મને મેસેજ મોકલો, બરાબર, ત્યાં જાઓ, વહેલા સૂઈ જાઓ, ચિંતા કરશો નહીં, મારી સાથે આવો. આ તમામ વાક્ય છે ને એ આજ્ઞાર્થ વાક્ય છે. કેવા છે? આજ્ઞાર્થ વાક્ય છે. મારા મન મોજીલા વાલીડાઓ યાદ રાખજો, આ તમામ આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ એ બધા આજ્ઞાર્થ વાક્ય હોય છે. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા મૂળ ક્રિયાપદથી થાય છે. આ વિડીયોમાં જેટલા ક્રિયાપદ છે અથવા તમે જેટલા તમે આ વિડીયોમાં જેટલા વાક્યો છે અને તમે જેટલા વાક્ય બનાવશો, જેટલા બનાવો એટલા, કરોડો લાખો જેટલા વાક્ય બનાવો એટલા. તમામ આજ્ઞાર્થ વાક્ય હોય છે, હંમેશા મૂળ ક્રિયાપદ જ હોય છે. ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈએનજી ક્યાંય એટલે ક્યાંય આવતું નથી, બરોબર. આજ્ઞાર્થ વાક્યો કોને કહેવાય? કે જ્યારે બોલનાર અને સાંભળનાર બંને વ્યક્તિ હાજર હોય. હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, બરોબર. હું તમને એમ કહું કે અહીં આવો. બીજી વસ્તુ, આજ્ઞાર્થ વાક્યમાં બોલનાર અને સાંભળનાર બંને ઇનબિલ્ટ હોય છે, વાક્યમાં ક્યાંય આવતા નથી. તેમ છતાં બંને જો ઇનબિલ્ટ હોય છે, બંનેનું કામ થાય છે, બોલનાર અને સાંભળનાર બંને હોય છે. ચાલો જસ્ટ એક્ઝામ્પલ, અંગ્રેજીમાં બોલો, તો આ વાક્યમાં કોઈક બોલતું હોય છે, આ વાક્યમાં કોઈક સાંભળતું હોય છે. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અહીંયા સ્પોક ન આવે, સ્પીકિંગ ન આવે, સ્પોકન કાંઈ એટલે કાંઈ ન આવે. આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈએનજી ક્યાંય આવતું નથી. અને આજ્ઞાર્થ વાક્ય હકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે મુખ્ય ક્રિયાપદથી, નકાર વાક્ય હોય તો શરૂઆત થાય છે ડોન્ટથી. ને મારા મન મોજીલા વાલીડાઓ, હંમેશા આજ્ઞાર્થ વાક્યની શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે. આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે. આજ્ઞાર્થ વાક્ય એટલે કે બોલનાર વ્યક્તિ સામેવાળા સાંભળનાર વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કહે, કોઈ આજ્ઞા છે, કોઈ હુકમ છે, કોઈ ઓર્ડર છે, કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન કહે તો હકાર વાક્ય, ન કહે તો નકાર વાક્ય. ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ. હંમેશા હકાર વાક્યમાં જ હોય છે, નકાર વાક્યમાં હોય છે અને સાદા વર્તમાન કાળમાં જોઈએ છે ને હંમેશા મુખ્ય મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો હવે જોઈએ આપણે એક એક્ઝામ્પલ. પછી તમે ઘરે બેઠા આના જેવા તમે કરોડો વાક્ય બનાવશો. અને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. યુટ્યુબમાં ઇતિહાસમાં પહેલી વાર. ને આમાં સ્કૂલ ટોટલ 100 જેટલા વાક્ય છે. 50 વાક્ય ગુજરાતીનું અંગ્રેજી, 50 વાક્ય અંગ્રેજીનું ગુજરાતી પ્રેક્ટિસ માટે છે. આવા વાક્ય બનાવીએ છીએ, પરંતુ આના જેવા 100% તમને ચેલેન્જ, ઘરે બેઠા કરોડો વાક્ય તમે બોલશો. ચાલો આપણે તમે જુઓ કઈ રીતના ટ્રીક છે. ચાલો પહેલાં જોઈએ આપણે. અહીં આવો, ચાલો જોવો જોઈ. અહીં આવો, હું આ વાક્ય બોલું છું, અહીં આવો, તમે સાંભળો છો. આ વાક્યમાં બોલનાર અને સાંભળનાર બંને હાજર છે. હું બોલું છું, અહીં આવો, તમે સાંભળો છો. આ જોવો જોઈએ, અહીં આવો, આમાં નથી બોલનારનું નામ કે નથી સાંભળનારનું નામ. આને કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય. હંમેશા શરૂઆત થાય છે મુખ્ય ક્રિયાપદથી. આજ્ઞાર્થ વાક્ય હકાર વાક્યમાં હોય તો પાછળથી ભાષાંતર થાય. શું કરવાનું? ચોકડી ગુણાકાર, લપડ નહીં, ચોકડી ગુણાકાર. અહીં આવો, ચાલો અહીં આવો, અહીં આવો, પાછળથી ભાષાંતર થાય. આવો એટલે કમ, અહીં એટલે હિયર. ચાલો થઈ ગયું. ચાલો અહીં આવો, કમ હિયર. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટથી. અહીં આવશો નહીં તો ડોન્ટ કમ હિયર. ચાલો આના જેવા તમે જુઓ તો ખરા અફલાતુનો. અહીં આવો, કમ હિયર. ત્યાં જાઓ, કરો પાછળથી ભાષાંતર. ત્યાં જાઓ, જવું એટલે ગો ધેર. મારી સાથે આવો, મારી સાથે આવો, કમ વિથ મી, કમ વિથ
મી. યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. કમ વિથ મી, મારી સાથે આવો, મારી સાથે આવો, કમ વિથ મી. તેની સાથે જાઓ તો ગો વિથ હિમ, છોકરા માટે હિમ. શું છે? આ છે કર્મ વિભક્તિ. બરાબર. નકાર વાક્ય હોય તો કાંઈ વાંધો નહીં, તમે જોજો. ચાલો, અહીં આવો તો કમ હિયર, અહીં આવશો નહીં, નકાર વાક્ય છે. તો આપણે ખબર છે, યાદ કરો, હંમેશા આજ્ઞાર્થ વાક્ય સાદા વર્તમાન કાળમાં જ હોય છે. નકાર વાક્યમાં ડુ ડઝનો ઉપયોગ થાય, પરંતુ આપણે સામેવાળા વ્યક્તિને કહીએ છીએ કે તમે આવતા નહીં. એ બધા કેમાં આવે? બહુવચનમાં શું આવે? ડુ. એટલા માટે શું આવે છે? ડોન્ટ. ઘણા બધાને પ્રશ્ન થાય કે સર આમાં ડીડન્ટ કેમ ન આવ્યું, ડઝન્ટ કેમ ન આવ્યું? પરંતુ સામેવાળા વ્યક્તિને કહેવામાં આવે છે, એટલા માટે સાંભળનાર માટે ડુ આવે છે. અહીં આવશો નહીં, એ પહેલાં અહીં આવો, કમ હિયર. જો અહીં આવશો નહીં, ડોન્ટ કમ હિયર. અંગ્રેજીમાં બોલો, બોલવું એટલે સ્પીક, માં એટલે ઇન, ઇંગ્લિશ એટલે અંગ્રેજી. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જતા નહીં, ત્યાં જાશો નહીં, તો ડોન્ટ ગો ધેર. સમય બગાડશો નહીં, ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ ટાઈમ. આના જેવા ઢગલાબંધ તમે વાક્ય બનાવી શકો છો. ચાલો, હવે હું તમને કહું કે અંગ્રેજીમાં બોલો તો તમને આવડી જાય. તમે જો તો ખરા, અંગ્રેજીમાં બોલો, અંગ્રેજીમાં બોલો, અંગ્રેજીમાં ટાઈપ કરો. ચાલો, મારી સાથે આવો, કમ વિથ મી. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી. ગુસ્સામાં વાત કરશો નહીં, ડોન્ટ, વાત કરવી એટલે ટોક, ડોન્ટ ટોક ઇન એંગ્રી. તેને બોલાવશો નહીં, ડોન્ટ બોલાવવું એટલે કોલ, ડોન્ટ કોલ હિમ. ધીમેથી ખખડાવો. ચાલો, મારા મન મોજીલા વાલીડાઓ, યાદ રાખજો, ધીમે ધીમે એટલે સ્લોલી, અને ધીમેથી એટલે સોફ્ટલી. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ, ધીમેથી ખખડાવો. ખખડાવવું એટલે નોક. જો નોક હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે, ક્યાંય આઈએનજી નહીં આવે, ક્યાંય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં આવે, ક્યાંય એસ નહીં આવે. આવા તમે ઘરે બેઠા વાક્ય કરોડો બનાવી શકો છો. ખખડાવો એટલે નોક, ખખડાવવું એટલે નોક. એમ કહીએ ધીમેથી તો સ્લોલી, ધીમે ધીમે તો સ્લોલી, પરંતુ ધીમેથી સોફ્ટલી. સોફ્ટ વાહે શું કામ એલવાય આવ્યું? ઘણા બધા તમે જોઈ શકો છો, એલવાય આવે છે. વોક સ્લોલી, ધીમે ધીમે ચાલો, સ્લોલી, નાઇસલી, સોફ્ટલી. શું કામ એલવાય? આ જે છે એલવાય, એને કહેવાય છે ક્રિયા વિશેષણ. કોઈ પણ ક્રિયાપદ હોય એના નામમાં વધારો કરે, એના ક્રિયામાં વધારો કરે, એને કહેવાય ક્રિયા વિશેષણ. બરાબર. કેમાં વિશેષણના અંતે એલવાય મૂકી દો, એ થઈ જાય ક્રિયા વિશેષણ. ધીમેથી ખખડાવો, નોક. જો ખખડાવવાની ક્રિયા, પરંતુ કેવી? ધીમેથી, એટલે વાહે એલવાય લાગે છે. નોક સોફ્ટલી. ધીમે ધીમે ચાલો તો વોક સ્લોલી. સુંદર રીતે લખો, રાઇટ નાઇસલી. તમામમાં શું આવશે? એલવાય આવશે. મોડું કરશો નહીં. ચાલો, મોડું કરશો નહીં. ચાલો જોઈ, મોડું કરશો નહીં. તો આમ ન થાય, ડોન્ટ લેટ થશે નહીં. ડોન્ટ લેટ ન થાય. લેટ એટલે મોડું. મોડું ક્રિયાપદ નથી. બરાબર. મોડું ક્રિયાપદ નથી. જ્યારે ક્રિયાપદ આવતું ન હોય, નામ આવતું હોય, ત્યારે શું આવે છે? યાદ કરો, બી આવે. બરાબર. જસ્ટ એક્ઝામ્પલ કે તૈયાર રહો, બી રેડી. બરાબર. ચાલો, બાકી તમે જોઈ શકો છો. જો મોડું કરશો નહીં, આ પણ નકાર વાક્ય છે. મોડું કરશો નહીં, આ પણ નકાર વાક્ય છે. ત્યાં જતા નહીં, આ પણ નકાર વાક્ય છે. પરંતુ તમે જોઈ શકો છો, જો ડુ નોટ, ડુ પછી નોટ, પછી હંમેશા મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ. નહીં એટલે ડોન્ટ, જવું એટલે ગો. ડુમાં મૂળ ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ. મોડું કરશો નહીં, કરશો નહીં એટલે ડોન્ટ, કરશો નહીં એટલે ડોન્ટ. પણ મોડું એટલે લેટ, પરંતુ ડોન્ટ લેટ. જો અહીંયા ડોન્ટ આવ્યું, પરંતુ પછી મુખ્ય ક્રિયાપદ બાકી છે. આ લેટ ક્રિયાપદ નથી, નામ છે. તો અહીંયા ક્રિયાપદ શું આવે? બી. બી મીન્સ કે હોવું, થવું, કરવું. ડોન્ટ બી લેટ. મોડું કરશો નહીં. કાંઈક બોલો, કાંઈક બોલો. બોલવું એટલે સ્પીક, કાંઈક એટલે સમથિંગ, સ્પીક સમથિંગ. ફરીથી કરો, ફરીથી કરો. કરવું એટલે ડુ, ડુ અગેઇન, ડુ અગેઇન. ગુસ્સો કરશો નહીં, આમાં ગુસ્સો ક્રિયાપદ નથી, તો ડોન્ટ ગેટ એંગ્રી અથવા ડોન્ટ બી એંગ્રી. તેઓની સાથે વાત કરશો નહીં. વાત કરશો નહીં નકાર વાક્ય છે. ડોન્ટ
ટોક વિથ ધેમ. પરેશાન કરશો નહીં. ડોન્ટ બોધર. જો અહીંયા પરેશાન એટલે કે બોધર, આ છે ને બોધર, એ ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે, એટલા માટે બી આવશે નહીં. ડોન્ટ બોધર. તૈયાર થઈ જાઓ, એમાં ક્રિયાપદ છે નહીં. તૈયાર થઈ જાઓ. બી રેડી. બી રેડી અથવા ગેટ રેડી. આપણે બોલીએ છીએ બી રેડી અથવા ગેટ રેડી. મોટેથી બોલો તો સ્પીક લાઉડલી. સ્પીક લાઉડ નહીં, સ્પીક લાઉડલી. મોટેથી બોલો, સ્પીક લાઉડલી. એકલા રોકાશો નહીં. ડોન્ટ સ્ટે અલોન. ખચકાટ કરશો નહીં એટલે કે ડોન્ટ હેઝિટેશન, પરંતુ હેઝિટેશન નામ છે એટલે શું આવશે? બી. ડોન્ટ બી હેઝિટેશન. મોડું કરશો નહીં. ડોન્ટ બી લેટ. ગુસ્સો કરશો નહીં. ડોન્ટ બી એંગ્રી અથવા ડોન્ટ ગેટ એંગ્રી. તૈયાર થઈ જાઓ. બી રેડી અથવા ગેટ રેડી. ખચકાટ કરશો નહીં. ડોન્ટ બી હેઝિટેશન. ધીમે ધીમે ચાલો. જો ધીમે ધીમે ચાલો એટલે કે ધીમેથી ચાલો. વોક સ્લોલી. મારા માટે આવો. કમ ફોર મી. કમ ફોર મી. અમારી સાથે અંગ્રેજી શીખો. લર્ન ઇંગ્લિશ વિથ અઝ. ખુશ રહો. જો ખુશ એટલે હેપી. ખુશ એટલે કે હેપી ક્રિયાપદ નથી તો શું આવશે? બી હેપી. બી હેપી. બી હેપી. ખુશ રહો. બી હેપી. મારા માટે આવો. કમ ફોર મી. બોલતા પહેલા વિચારો. ચાલો યાદ કરો. બોલતા પહેલા વિચારો. વિચારો એટલે થિંક. થિંક. થિંક બિફોર. બોલવું એટલે સ્પીક, પરંતુ મારા મન મોજીલા વાલીડાઓ યાદ કરો. થિંક બિફોર સ્પીક. જો આ પણ ક્રિયાપદ છે, સ્પીક પણ ક્રિયાપદ છે, પરંતુ બિફોર શું છે? પ્રિપોઝિશન. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. થિંક બિફોર સ્પીકિંગ એટલે કે બોલતા પહેલા વિચારો. મને યાદ કરાવજો. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. રિમાઇન્ડ મી. સોમવાર સુધી રહ્યો એટલે કે સોમવાર સુધી રોકાવો. સ્ટે. સ્ટે ટીલ મંડે. હકાર વાક્યમાં ટીલ આવે, નકાર વાક્યમાં અનટીલ આવે. સોમવાર સુધી રોકાવો એટલે કે સોમવાર સુધી રહ્યો. સ્ટે ટીલ મંડે. સોમવાર સુધી રોકાશો નહીં. ડોન્ટ સ્ટે અનટીલ મંડે. સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મને મોકલો. સેન્ડ મી. મને ફોન કરો. કોલ મી. કોઈ પણ સાથે અંગ્રેજીમાં બોલો. સ્પીક ઇન ઇંગ્લિશ વિથ એનીવન. મારી રાહ જોશો નહીં. મારી રાહ જોશો નહીં. ડોન્ટ વેઇટ ફોર મી. રૂપિયા ઉછીના લેશો નહીં. ઉછીનું લેવું એટલે બોરો. ઉછીનું દેવું એટલે લેન્ડ. રૂપિયા ઉછીના લેશો નહીં. ડોન્ટ બોરો મની. વહેલા ઉઠો. ઉઠવું એટલે ગેટઅપ. ગેટઅપ અર્લી. ધીરજ રાખો. રાખવું એટલે કીપ. કીપ પેશન્સ. કીપ પેશન્સ. તેને મદદ કરો. હેલ્પ હિમ. હેલ્પ હિમ. કર્મ વિભક્તિ આવે છે. હેલ્પ હિમ. પછી આવો. કમ લેટર મીન્સ કે પછીથી આવજો. મોડેથી આવજો. નવરા બેસશો નહીં. ડોન્ટ સીટ આઈડલ. પૂછ્યા વગર આવશો નહીં. પૂછ્યા વગર આવશો નહીં. ડોન્ટ કમ વિધાઉટ આસ્કિંગ. જો વિધાઉટ છે ને એ છે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. ડોન્ટ કમ વિધાઉટ આસ્કિંગ. ગાડી લઈને આવશો નહીં એટલે મીન્સ કે ગાડી દ્વારા આવશો નહીં. ગાડીથી આવશો નહીં. ડોન્ટ કમ બાય. કોઈ પણ વાહન દ્વારા આવતા હોય ત્યારે બાય આવે છે. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે. ડોન્ટ કમ બાય અ કાર. ત્યાં ઊભા રહ્યો. ત્યાં ઊભા રહ્યો એટલે સ્ટેન્ડ. સ્ટેન્ડ ધેર. તે ખેંચો. એ પહેલાં ધક્કો દેવો એટલે પુશ. ખેંચવું એટલે પુલ. પુલ ઇટ. તૈયાર રાખો. કીપ રેડી. તૈયાર રાખો. કીપ રેડી. અથવા બી એટલે મીન્સ કે તૈયાર થઈ ગયું બરાબર તે. ચાલો કીપ રેડી. વહેલા આવશો નહીં. ડોન્ટ કમ અર્લી. કચરો ગમે ત્યાં ફેંકશો નહીં. ડોન્ટ. જો કચરો ગમે ત્યાં ફેંકશો નહીં એટલે કે ગમે ત્યાં કચરો ફેંકશો નહીં. ડોન્ટ થ્રો ગાર્બેજ. ગાર્બેજ એટલે કે કચરો. ડોન્ટ થ્રો ગાર્બેજ એનીવેર. ગમે ત્યાં. શાંતિથી રમો. રમવાની ક્રિયામાં કરે છે વધારો. શાંતિથી રમો. પ્લે ક્વાઇટલી. પ્લે ક્વાઇટલી અથવા પ્લે સાયલન્ટલી. તમારું કામ કરો. કામ કરવું એટલે ડુ. તમારું કામ. ચલો જો તમારું કામ એટલે યોર વર્ક. કરવું એટલે ડુ યોર વર્ક. ડુ યોર વર્ક. અને જેમ તમે ઘરે બેઠા ઘણા બધા વાક્ય બનાવી શકો છો.
ચાલો હવે આપણે અંગ્રેજીનું ગુજરાતી. ડોન્ટ પુશ, ખેંચશો નહીં. ડોન્ટ પુશ, ખેંચશો નહીં. ફોરગીવ મી, મને માફ કરો. ગીવ મી યોર બાઇક. જો કર્મ વિભક્તિ હોય તો એનું આપણે પહેલે ભાષાંતર કરવાનું, પછી પાછળથી ગીવ મી યોર બાઇક, એટલે કે તમારું બાઇક મને આપો. મને તમારું બાઇક આપો. તમારું બાઇક મને આપો. તમારું બાઇક મને આપો. ડોન્ટ સીટ ધેર, ત્યાં બેસશો નહીં. આસ્ક મી એનીથિંગ, મને કંઈ પણ પૂછો. ગીવ હિમ સમથિંગ, તેને કંઈક આપો. મને ગમે તે પૂછો. ગીવ હિમ સમથિંગ, તેને કંઈક આપો. ડોન્ટ ફોરગેટ ઇટ, તે ભૂલશો નહીં. ફોરગેટ ભૂલી જવું, ફોરગીવ માફ કરવું. ડોન્ટ, જો ડોન્ટ બી આવ્યું, જો ડોન્ટ બી સ્ટબર્ન એટલે કે જીદ્દી, જીદ્દી બનશો નહીં. સ્પીક સ્લોલી, ધીમે ધીમે બોલો, ધીમેથી બોલો. હેલ્પ એવરીવન, દરેકની મદદ કરો. ડોન્ટ પુટ ઇટ ધેર, ત્યાં તે મીન્સ કે વસ્તુ એમ, ત્યાં તે મૂકશો નહીં. ગો એન્ડ સ્લીપ, જાઓ અને સૂઈ જાઓ. ડ્રાઈવ ધ કાર કેરફુલી, સાવચેતીપૂર્વક ગાડી ચલાવો. સ્પીક સમથિંગ, કાંઈક બોલો. ડોન્ટ વોક ઓન ધ રોડ, રોડ પર ચાલશો નહીં. મેક ટી, ચા બનાવો. ડોન્ટ લાફ લાઉડલી, મોટેથી હસશો નહીં. ટેક ઇટ ફ્રોમ ધેર, ત્યાંથી તે લઈ લ્યો, ત્યાંથી તે લઈ લ્યો. કાઉન્ટ મની, રૂપિયા ગણો. ડોન્ટ રન ફાસ્ટ, ઝડપથી દોડશો નહીં. ફાસ્ટલી નથી આવતું, ફાસ્ટ છે તે વિશેષણ અને ક્રિયા વિશેષણ બંનેમાં ફાસ્ટ જ આવે છે. ડોન્ટ ફાઇટ, લડશો નહીં. ક્લીન ધ રૂમ, રૂમ સ્વચ્છ કરો. રાઇટ નાઇસલી, સુંદર રીતે લખો. લિસન મી, મને સાંભળો. બ્રિંગ સમ વેજીટેબલ્સ, થોડા શાકભાજી લાવો. ગીવ સમથિંગ ટુ ઇટ, યાદ કરો એકને એક વાક્યમાં બે ક્રિયાપદ આવતા હોય ત્યારે બીજું ક્રિયાપદ 2+V1 ના સ્વરૂપમાં હોય છે. ઇન્ફિનિટિવ 2+ મૂળ ક્રિયાપદ કંઈક હેતુ દર્શાવે. ગીવ સમથિંગ, કંઈક આપો. શું કામ? ટુ ઇટ, ખાવા માટે. ખાવા માટે કંઈક આપો, ખાવાનું કંઈક આપો. હેલ્પ ધ નીડી એટલે કે જરૂરિયાતમંદ લોકો, ગરીબ લોકો, જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. બધાયમાં આવશે મૂળ ક્રિયાપદો, યાદ રાખજો. બોરો મી મની એટલે કે મને રૂપિયા ઉછીના આપો. મને રૂપિયા ઉછીના આપો. મને રૂપિયા ઉછીના આપો. ડોન્ટ ક્રાય, રડશો નહીં. રિપીટ અગેન, ફરીથી કરો. કમ ફાસ્ટ, ઝડપથી આવો. ડોન્ટ પ્રિટેન્ડ, ખોટા ઢોંગ કરશો નહીં. ઢોંગ કરશો નહીં. પ્રિટેન્ડ છે તે ક્રિયાપદ છે. ડોન્ટ ટેલ એટલે કે કહેશો નહીં. શું? અલાય એટલે ખોટું, ખોટું કહેશો નહીં, ખોટું બોલશો નહીં. ડોન્ટ સ્પીટ એનીવેર એટલે કે ગમે ત્યાં થૂકશો નહીં. ડોન્ટ ટોર્ચર હિમ, ટોર્ચર મીન્સ કે ત્રાસ, તેને ત્રાસ આપશો નહીં. તેને ત્રાસ આપશો નહીં. ડોન્ટ બોધર હિમ, તેને પરેશાન કરશો નહીં. ડોન્ટ રેવેન્જ, બદલો લેશો નહીં. વિયર નોઝ માસ્ક એટલે કે નોઝ માસ્ક એટલે કે માસ્ક પહેરો. ડોન્ટ વન્ડર એનીવેર, વન્ડર મીન્સ કે રખડવું, ગમે ત્યાં રખડશો નહીં. થિંક સમથિંગ, થિંક સમથિંગ, કાંઈક વિચારો. ડોન્ટ ટચ ઇટ, તેને સ્પર્શ કરશો નહીં. યુઝ યોર બ્રેઇન, તમારા મગજનો ઉપયોગ કરો. ડોન્ટ વેસ્ટ વોટર, પાણીનો બગાડ કરશો નહીં એટલે કે પાણી બગાડશો નહીં. સેન્ડ મી મેસેજ, મને મેસેજ મોકલો. હવે અંગ્રેજીમાં બોલો. સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં ટાઈપ કરો. ટાઈપ ઇન ઇંગ્લિશ, બરોબર. અત્યારે ચર્ચા કરશો નહીં. ડોન્ટ ડિસ્કસ રાઇટ નાવ. ડોન્ટ ડ્રાઈવ અ કાર વિધાઉટ વિયરિંગ અ સીટ બેલ્ટ. ચાલો યાદ કરો. જો વિધાઉટ છે પ્રિપોઝિશન, પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે. ડોન્ટ ડ્રાઈવ અ કાર વિધાઉટ વિયરિંગ અ સીટ બેલ્ટ એટલે કે સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવશો નહીં. ડોન્ટ બી સેડ એટલે કે ઉદાસ થશો નહીં. શું કામ બી આવ્યું? કારણ કે સેડ ક્રિયાપદ નથી. બી હેપી, ખુશ રહો. બી હેપી, ખુશ રહો. ડોન્ટ બી સેડ, ઉદાસ થશો નહીં. ડોન્ટ ગો અલોન, એકલા જતા નહીં, એકલા જાશો નહીં. ડોન્ટ કોલ મી એટ નાઇટ એટલે કે રાત્રે એટલે કે મને રાત્રે કોલ કરશો નહીં. મને રાત્રે કોલ કરશો નહીં. ડોન્ટ બી ગ્રીડી, લોભી બનશો નહીં એટલે કે લોભ કરશો નહીં. લોભી બનશો નહીં, લોભ કરશો નહીં. કમ વિથ ધેમ, તેમની સાથે આવો. આસ્ક મી
આસ્ક મી એની ટાઈમ અબાઉટ ઇંગ્લિશ એટલે કે મને અંગ્રેજી વિશે કોઈ પણ સમયે પૂછો, ગમે ત્યારે મને અંગ્રેજી વિશે ગમે ત્યારે પૂછો. એન્જોય યોર ટાઈમ તમારા સમયનો આનંદ કરો, તમારા સમયનો આનંદ કરો, તમારા સમયનો આનંદ કરો. સ્પીક ઇન ઇંગ્લિશ ફોર મી, સ્પીક ઇન ઇંગ્લિશ ફોર મી મારા માટે અંગ્રેજીમાં બોલો. સપોર્ટ મી મને સહકાર આપો, મને સપોર્ટ કરો. ટોક વિથ મી ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં મારી સાથે વાત કરો, અંગ્રેજીમાં મારી સાથે વાત કરો. થિંક બિફોર સ્પીકિંગ એટલે કે બોલતા પહેલાં વિચારો યાદ કરો. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદની આઈએનજી લાગે. બોલતા પહેલાં વિચારો. સ્પીક ધ ટ્રુથ એટલે કે સાચું બોલો. ડોન્ટ પે મની રૂપિયા ચૂકવશો નહીં. ઇટ સમથિંગ કાંઈક ખાવ. ડોન્ટ ટેક રેસ્ટ આરામ કરશો નહીં. થેન્ક યુ ફોર હેલ્પિંગ એટલે કે થેન્ક યુ ફોર પછી આવતું હોય ક્રિયાપદ તો આઈએનજી લાગે. થેન્ક યુ ફોર હેલ્પિંગ મદદ માટે આભાર. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મારો વિડીયો જોવા માટે તમારો આભાર. તો ચાલો મારા મનમોજીલા વાલીડાઓ તમને વિડીયો કેવો લાગ્યો, તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય અને આ ટ્રીક ઉપરથી માત્ર ને માત્ર શું કરવાનું છે, ચોકડી ગુણાકાર હકાર વાક્ય હોય તો ચોકડી ગુણાકાર, નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ થી. હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે, ક્યાંય આઈએનજી આવશે નહીં, ક્યાંય V2 V3 કાંઈ એટલે કાંઈ આવશે નહીં. પાછળથી ભાષાંતર કરવાનું. હકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદ, નકાર વાક્ય હોય તો ડોન્ટ. ત્યાં જાઓ ગો ધેર, ત્યાં જાશો નહીં, ડોન્ટ ગો ધેર. અહીં આવો કમ હિયર, અહીં આવશો નહીં, ડોન્ટ કમ હિયર. અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં બોલશો નહીં, ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો તો આ ટ્રીક ઉપરથી તમે ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. એ પહેલાં આજના બપોરનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમને વિડીયો કેવો લાગ્યો, જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આના જેવા જ સ્પોકન ઇંગ્લિશના વાક્ય આખી દુનિયા આવો જ વાક્ય બનાવે છે, આવા જ વાક્ય બોલે છે. આના ઉપરથી તમે ઘરે બેઠા લાખો વાક્ય બનાવી શકો છો. અને જો તમને એમ થાય કે વાક્યમાં ક્રિયાપદ નથી તો શું મૂકી દેવાનું, બી ખુશ રહો, બી હેપી, બરાબર. આનંદ કરો, બી ફન. મોડું કરશો નહીં, ડોન્ટ બી લેટ. ગુસ્સો કરશો નહીં, ડોન્ટ ગેટ એંગ્રી અથવા ડોન્ટ બી એંગ્રી, બરાબર. ચાલો તો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ શેર કરજો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. એ પહેલાં આજનો બપોરનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો ફ્રી પીડીએફ મટીરિયલ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ, સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ ફ્રી પીડીએફ મટીરિયલ અને અંગ્રેજીના વિડીયો વિશેની તમામ માહિતી માટે આજે જ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને મેસેજ કરી દેજો. જોઈન કરીને એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અને આપણા ગ્રુપમાં નિયમિત ફ્રી, એકદમ ફ્રી પીડીએફ મટીરિયલ મળતી રહેશે. તો ચાલો તમને વિડીયો કેવો લાગ્યો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એ પહેલાં હું તમને ચાલો 2 વાક્ય આપું છું. અંગ્રેજીમાં ટાઈપ કરો, અંગ્રેજીમાં ટાઈપ કરો અને મારી સાથે અંગ્રેજીમાં બોલો. આ બંને વાક્યનું તમે અંગ્રેજી નીચે કરી નાખજો. ચાલો જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો મળીએ ટૂંક સમયમાં આવતીકાલે ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.